નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિરેન પટોળિયા ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક મહારાષ્ટ્રના તુવેરનો પ્લોટ જોવા માટે આવ્યા છીએ. હવે તુવેર અત્યારે તમને વાઢેલી જોવા મળશે અને ઓલી સાઈડ થોડુંક દૂર દેખાય છે એ તુવેર વાઢવાની બાકી છે. હવે આની અંદર શું એણે પ્રેક્ટિસ કરેલી છે કે એના પૂળા છે આપણે થળીએથી તુવેર વાઢી લેતા હોય, આની અંદર ડાળું વાઢેલી છે. હવે એના વિશે વાત કરીએ તો તુવેરની અંદર પણ એક જ પાકની અંદર બે પાક લેવામાં આવે, એટલે કે આપણે એને કાપ્યા પછી આપણે જેમ ઝાર વાઢી લઈએ અને એની ફૂટ પાછી થાય એવી રીતના તુવેરની અંદર અત્યારે એ પદ્ધતિ અપનાવેલી છે. પહેલી તુવેર છે એ જનરલી 5 મહિના થતી હોય, બરાબર, 4.5-5 મહિનાનો તુવેરનો પીરિયડ હોય, બરાબર. હવે એની અંદર આ જે તુવેર છે એની આપણે વાત કરીએ તો પૂળી છે એની ઉપર રાખેલી છે અને નીચેથી ડાળું વાઢી લીધેલી છે. આ જે તુવેર છે એને પાકતા 4 મહિનાનો ટાઈમ લાગ્યો છે. હવેની જે તુવેર થશે એમાં નીચે પાંદડા રાખેલા છે અને 1 કે 2 દિવસ પહેલાં જ હજી વાઢેલી છે એવું દેખાય છે, કેમ કે પાંદડા હજી છે એ એકદમ લીલા છે, મડી તો એ ખરતા નથી, બરાબર. એટલે નીચે ફૂટું છે એ અત્યારથી જોવા મળી જ્યારે વાઢી લીધી ને ત્યારે. હવે મહારાષ્ટ્રના ખેડૂતને જ્યારે આપણે વાત કરી કે આ તુવેર અંદાજે કેટલા મહિનામાં બીજી આવશે, તો એ 2.5 મહિના આસપાસ અત્યારે જે આ કાપણી છે એ તૈયાર થઈ જશે. કારણ કે અત્યારે જે હવે ફાલ આવશે, જે પાંદડા આવશે એમાં ડાયરેક્ટ ફૂલે આવવાનું ચાલુ થઈ જશે. એટલે 2.5 મહિનાની અંદર આ તુવેરનો ફાલ તૈયાર થઈ જશે. અને બીજી પદ્ધતિ આપણે જોઈ તો આપણે જનરલી શું કરતા હોય કે મગફળી કે સોયાબીનના પાળે તુવેર વાવતા હોય. અહીંયા છે બેડ બનાવીને છે એ તુવેર વાવેલી છે. બેડ એટલે કે વચ્ચે જોવા અહીંયા એક ખાળીઓ છે જેને આપણે ધોરિયો હોય ને એ ટાઈપનો, અને સાઈડમાંથી 4 ફૂટનો બેડ બનાવેલો છે, બરાબર. 4 ફૂટનો બેડ અને ધોરિયો. આ પદ્ધતિથી જો ડુંગળી વાવવામાં આવે અને ચોમાસે આપણે જેને વહેલી ડુંગળી પકાવી હોય એના માટે આ પદ્ધતિ બહુ અનુકૂળ આવે. આની અંદર મોટા ભાગે છે શેરડી આ રીતે વાવતા હોય છે, અને આની પહેલાં છે આમાં શેરડી જ વાવેલી હતી. એના આપણે હાઠા છે એ મૂળિયા જોઈ શકીએ, કાપીને આની અંદર જ છે, બરાબર. અને ક્યાંય પણ છે એ હૂકો જોવા મળતો નથી. હૂકો એટલે જોવા નથી મળતો કેમ કે આ લોકો છે એ પાણી છે એ 1 થી 2 જ આપતા હોય, અને આપણે તો કે 1 મહિનાની અંદર છે એ 3-4 પિયત આપી દઈએ. જેમ વધારે પિયત આપીએ, હૂકો થોડા શરૂઆત હૂકાની થઈ હોય અને પછી પિયત આપીએ તો હૂકો વધતો જાય આગળ. અને ગોવિંદભાઈ આવી ગયા છે. ગોવિંદભાઈ, આ તુવેરનું તમારે શું કેવું, આ વવાય કે ન વવાય, કઈ રીતનું કરાય? આ તુવેર છે ને એમાં એવું છે, આ લોકોને આપણે 2 વખત કાપીને લે છે ઉત્પાદન. એક વખતમાં લેવું હોય, બરોબર છે, તો જે આપણા વિસ્તારમાં આપણે ટ્રાયલમાં લેવી પડે કે આપણા વિસ્તારમાં ટ્રાયલ લીધા પછી એનું ઉત્પાદન કેવું આવે છે. પરબારું તો આપણે માનો કે ખેડૂતને વવરાવી તો આમાં 2 ઉત્પાદન લેશે ને 1 માં એટલું આવે છે કે 2 માં આવે છે, એ તો પેલા આપણે જોવું પડે, બરોબર. તો પેલો ફાલ તો બધાને હરખો જ થવાનો, આપણે નીચેથી વાઢીએ, આ લોકો ઉપરથી વાઢે, બરોબર. અને બીજું કે આ લોકો એમ કહે છે કે એકરે 10 ક્વિન્ટલ થતી હોય તો 8 ક્વિન્ટલ, એટલે કે 2 ક્વિન્ટલ ઓછી થાય, એટલે કે 20%, 25% કે 30% ઉત્પાદન ઓછું આવે. પણ 2.5 મહિનાની અંદર બીજો પાક તૈયાર થઈ જાય. હવે ભાવ સારા હોય તો વાંધો ન આવે, બાકી આ કાપવાની મજૂરી પેલા તો વધી જાય. એક એ વસ્તુ લાગે છે. બીજું કે જમીન છે એ વેલી નવરી ન થાય. આપણે પાણીની સગવડતા હોય ને કે મગફળી વાવતર કરવું હોય, જો તલ મગફળી વાવી એના માટે હું તો ડબલ ક્રોપ તો આને ભલે વાવી શકે પણ ક્રોપ પેલો લઈને નીકાળી દેવી પડે. જેને ટૂંકમાં ઉનાળાની અંદર 1-2 પિયતની સગવડતા હોય એટલા હાટુથી પાછળનો પાક લેતા ન હોય, અને જે વર્ષે ભાવ સારા હોય તો ઊભી રાખી નકર વાઢીને અને આપણે કાઢી નાખવાનું, ખેતર નવરું કરી દેવું પડે. અને જેને ધારો કે શિયાળાનું પાણી મારા જ ખેતરની અંદર છે, શિયાળો ધારો કે માંડ પાકતો હોય, હવે કઈક વરસ સારું હોય તો ઉનાળાની અંદર 1-2 પાણીની સગવડતા થઈ જાય, તો આમાં ધારો કે એમને ઊભી છે તો ફૂટ બૂટ ચાલુ થઈ ગઈ છે. તો આવી રીતના ધારો કે 1-2 પિયત આપીને મારો ઉનાળાનો પાક એવા વર્ષે લેવાઈ જાય જેને દર વર્ષે ઉનાળુ પિયત નથી થતું. આખો આપણે વાવેતર કરી અને પિયત ન લઈ ગયું, માનો કે આપણે દાખલા તલ વાવ્યા તો 90 દિવસે પાકે તો 90 દિવસ સુધી પાણીની જરૂર પડે. અને આ તુવેર તમે વાઢી લીધી, હવે પાણી તમારી પાસે નથી, કદાચ 1 થી 2 પાણી પીવે, તો આ તુવેર એમને ઊભી રાખો તો થઈ જાય. ભલે આપણે 5-10 મણ થાય, પણ તમારે કહેવાનું આખું ઉત્પાદન લેવા માટે આપણે આ પિયતની પૂરી વ્યવસ્થા હોય એ લોકો રાખીએ કે દરેક વ્યક્તિ ન રાખે. તો એમાં અખતરો આપણે કરી શકીએ, અખતરા રૂપે. પછી એમ લાગે કે નથી કરવું તો ડાયરેક્ટ રોટાવેટર મારી જમીનની અંદર ખાતર થઈ ગયું, બરોબર. તો થોડું ઘણું જો આ વર્ષે જેટલા તુવેર વાવવાના હોય કે વાવેલી હોય, બરોબર, એને આ રીતનો જો આ વર્ષે આપણે ગુજરાતની અંદર અખતરો લઈ લે ને તો આવતા વર્ષના ખેડૂતને જેને આ પ્રકારની સગવડતા છે, અથવા તો ઉનાળુ પિત્તની અંદર ખર્ચો નથી કરવો કે થાય તો ભલે મારું ઉનાળુ પિત્ત નથી લેવું, તુવેર ઊભી છે એમને રહેવા, બરોબર. ખર્ચા વગર ધારો કે કઈ કરવું હોય તો ખાલી પાણી પાઈ દેવાનું, એકાદ વખત ખાતર 2 વખત જ પાણી પાવું પડે. આમાં હિરેનભાઈ મને એક ખાસ જોવા મળ્યું, આપણે જે ઊભો સુકારો આવે ને એ આમાં ક્યાંય નથી. એક છોડવામાં આગળ લાઈન બધી હું આટો મારતો હતો, એક પણ છોડવામાં સૂકો ઊભો સુકારો કે કાળી શરમી જોવા ન મળી.
અને આપણે શું છે ગણો ને તો તમારે 1-2% ગમે ખેતરમાં જાવ ઊભો સુકારો જોવા મળે છે. ખાસ વેરાયટી છે ને કોઈ વેરાયટી મેન્ટેન નથી કરતી. આ તો આપણે સાલું વેરાયટી છે. અહીંયા લોકલ જે વેચતા હોય ને એ જ વેરાયટી છે. કોઈ ડેમો ની કોઈ વેરાયટી નથી. પણ એક અમે જોવા માટે આવ્યા હતા કીધું આ કઈ રીતનું આનું વાવેતર કરે છે. અને આ જે આપણે ગણો તો આગળ પાછળ પાકતી હોય ને એ ટાઈપની તુવેર છે. આ છોડ તમે જોવો તો અત્યારે લીલો છે, બરોબર છે. અને આપણે જે આ જનરલી છોડ છે તો પાકી ગયેલા છે. હા, એટલે એવું થોડુંક બન્યું છે. અને આનું તો ઉત્પાદન જો કે ઈ ખેડૂતની માવજત પ્રમાણે ઓછું આવશે. હા. કારણ કે તુવેર અત્યારે જોઈ તો બેડ ઉપર આપણે ઊભા છીએ તો એ વધીને 3-3.5 ફૂટ છે. અમે અત્યારે બેડ ઉપર છે. જો નીચે ઉભા રહે એટલા નીચે થાય અને 1 ફૂટનો બેડ આવે છે. જો આ રીતની પાકી હોય ને બધી એકારે તો વધારે અનુકૂળ આવે. અને આની અંદર એક ખાસ કે પાણી નથી પાયું ને હુકો નથી આવ્યો ને એટલે દાણા પૂરેપૂરા ભરાઈ જાય. પૂરેપૂરા અને મોટો દાણો એકદમ થયો છે. અને આપણે શું થાય કે જનરલી કાચું વળી જતું હોય ઘણી જગ્યાએ આમાં એવા તમે જોઈ પ્રશ્ન શકો આવે. ઉપર ફૂલ ઉગડે છે ને પણ સિંગ બધી પાકી ગઈ છે પણ આમાં તમે હલાવો તો ખરતી નથી. નથી ખરતી કે ઉપરનું ફ્લાવરિંગ છે એ એમને બળી જાય. હા. તો અત્યારે જેને વાવેલી છે કે વાઢતા હોય તો એ લોકોને જો આ રીતનો ખતરો કરવો હોય તો 2 ઓળ આપણે મૂકી દેવા કદાચ જો કેવો ફાલ આવે ખ્યાલ આવે. હા, એવું લાગે તો એકાદી ઓળ છે થોડાક છોડવા કે ઈ મૂકી દેવાય ને જોઈ લેવાય, બરોબર. તો પછી આ શું છે કે જેને પાણી ન હોય અથવા તો આ રીતનો અખતરો કંઈક કરે અને ખેતીની અંદર આમે અખતરા કર્યા વગર કંઈ થતું નથી. તો આ મહારાષ્ટ્રનો જે અખતરો છે એ આપણે ગુજરાતની અંદર કોઈક કરે અને એનો જો વિડીયો આપણે મૂકીએ કે આપણે અહીંયા કેવું થાય છે શું થાય છે તો બીજા ખેડૂતોને ફાયદો થાય ખરા.